ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બનાસકાંઠાથી સમાચાર. ઢીમાના ખેડૂતોની અનેક રજૂઆત છતાં કેનાલની સફાઈ ન થતા નર્મદા વિભાગના પાપે ખેડૂતો જાતે સફાઈ કરવા મજબૂર બન્યા. પાણી વિના વાવેતર શક્ય નહીં બનતા ધરતીપુત્રોએ કેનાલમાં પાણી છોડવા માંગ કરી. ખેડૂતોએ મોંઘું બિયારણ લાવીને શિયાળુ સિઝનની વાવણી તો કરી, પણ નર્મદા નિગમના પાપે હજી સુધી ઢીમા માઇનર કેનાલમાં પાણી નહીં છોડાતા ધરતીપુત્રોએ કરેલો ખર્ચો માથે પડી રહ્યો છે. ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં ન તો કેનાલની સફાઈ થઈ અને ન તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું. હાથે સફાઈ એટલા માટે કરી કે અમને પાણી જેમ બને એમ ઝડપી મળે, બરાબર. પણ પાણી ઝડપી મળવાની બદલે તો રાત વેઠીએ, દિવસ વેઠીએ, તાકીને બધા ખેડૂતો અહીંયા ભેગા થઈને બેસીએ હે, બરાબર. આટા ફેરો મારીએ, અધિકારીઓને કહીએ છીએ. બાકી કોઈ નર્મદા વિભાગનું કોઈ ચકડું અહીંયા ફરકતું નથી આ કેનાલમાંથી. શેખ પરબતભાઈ સુધી જાણ કરી છે કે આવી જાય. હજી સુધી એન્ડ આવી ગયો છે. જીરું પીવાની સિઝન હવે જાય રહી છે. ખાલી ઓનલી 10 દિવસ બાકી રહ્યા છે. હજી સુધી અમને પાણી નહીં મળ્યું, બરાબર. હવે કાલે ઓફિસોમાં જઈને આવ્યા પણ કોઈ ઉત્તર દેતું નથી. પાણી આવી જાય છે. જે ગેટમેન છે એ રાતે દરવાજો બંધ કરે પણ અમારા સુધી પાણી પહોંચતું નથી. સરકારને વિનંતી છે ગમે તેમ થઈને અમને પાણી પહોંચાડે. અમારે કોઈનો વિરોધ બીજો છે નહીં અને અમારે તો પાણી મળે એટલે અમારું જીવન સુધરે ને જીવન અમારું બગડે છે. કેનાલમાં પાણી સાહેબ આવતો નથી. આખી રાત તાચીમાં બેવાનો અને થોડો પાણી આવતું નથી અને 3-4 વાર તો ઓફિસમાં આવશે કહે છે પણ કોઈ પાણી મળતા નથી. તો કાચી પૂનમ આવી રહી, બરોબર. અને 10-15 દાડાથી બધા પાઈ જાય. અમે બેઠા અમારે પાણી મળતું નથી. સાહેબોના વખતે નથી સાફ કરતા, નથી પાણી મળતા. અમે હાથે સાફ કરવાનો તો પાણી આવતું સાહેબ નથી. 3 વર્ષથી પાણી આવતું નથી. હાથે અમે મજૂરી કરા, હાથે ખેડૂત આ સાફ સફાઈ કરાવે કરતા દોડતો આખી રાત દાડો છતાં અમારે પાણી આવતું નથી. આ 2 દાડાની અંદર પાણી આવે તો બરાબર નકા અમે હવે આત્મહત્યા કરશો અને જવાબદારી ગવર્મેન્ટની રહેશે, સરકારની. કેમ કે અમે થાકી ગયા. કોઈ અમારે હવે આ પાણી ના આવે અહીંયા તો કે ઉલા કને જો ઉલા કને અમને કોઈ જવાબ મળતો નથી. કેનાલોની સફાઈ બધી સંપૂર્ણ રીતે અમારા દ્વારા કરવામાં આવી છે અને એમાં પાણી વચ્ચે 2-3 દિવસ મેઇન કેનાલમાં પાણીનો પ્રોબ્લેમ હતો એટલે થોડું પહોંચવામાં લેટ થયું છે, પણ ગઈકાલે રાત્રેથી એમના પાણી પહોંચવાનું શરૂ થઈ ગયું છે. જે જાતે સ્થળ તપાસ કરીને અમે રાત્રે બધી ચકાસણી કરીને પાણી ચાલુ કરવામાં આવ્યું છે.